ગાઈસ, આજે જે સ્ટોરી તમને કહેવા જઈ રહ્યો છું ને, ગજબ કિંગની છે. કે દુનિયા એની સામે નમતી હતી અને ટોપ લેવલના લોકો જે હતા ને એ પણ એમની સામે આવીને લઈ એમના પગે પડતા હતા. પણ જ્યારે એમનો ડાઉનફોલ સ્ટાર્ટ થયો ત્યારે એમને ટિપિકલ 3 વિશેસ એમના મિનિસ્ટર્સને બોલાવીને કીધું કે ભાઈ મને આ 3 ઈચ્છાઓ છે એ ગમે તેમ કરીને તમારે પૂરી કરવાની છે. તો એમાં એમની જે ફર્સ્ટ વિશ હતી ને, દુનિયાના બેસ્ટ ડોક્ટર્સ જોઈએ. જ્યારે મને અહીંથી તમે સ્મશાને લઈ જતા હો તો મારી કોફીને દુનિયાના બેસ્ટ ડોક્ટર્સ જ ઉપાડવા છે. કે લાઈક સેકન્ડ વિશ વોઝ દેટ કે લાઈક હી વોન્ટેડ ઇટ કે તમે મારી જેટલી પ્રોપર્ટી છે ને એ પ્રોપર્ટીમાંથી ગોલ્ડ એન્ડ ડાયમંડથી છે ને એક સ્પેશિયલ રોડ બનાવજો અને એ રોડ પરથી જ મને લઈ જજો. થર્ડ વિશ એવી હતી કે ગમે તે થાય પણ છે ને મારા હાથ બંને ગ્રેવયાર્ડમાં જ્યારે મને કોફિનમાં અંદર દફનાય તો ને ત્યારે બહાર દેખાવા જોઈએ. તો મિનિસ્ટર્સ બધા કે તમને એવું નથી લાગતું આ બહુ વિયર્ડ વિશ તમે માંગી રહ્યા છો કિંગને? તો કિંગે કીધું કે ના, મારે છે ને મારી પબ્લિકને કંઈક સમજાવીને જવું છે. દુનિયાના બેસ્ટ ડોક્ટર્સને જ્યારે લોકો જોશે ને તો એ લોકોને સમજમાં આવશે ગમે તેવા ડોક્ટર્સ હશે પણ ડેથ એ કન્ફર્મ છે. સેકન્ડ જ્યારે છે કે લોકો જોશે કે આ ગોલ્ડ ને ડાયમંડના રોડ પરથી જઈ રહ્યા છે તો બધું જ અહીંયા મૂકીને જવાનું છે, કશું જ આપણી જોડે રહેતું નથી. અને ધેન આફ્ટર થર્ડ, જ્યારે મારા હાથ જોશે ત્યારે એમને એવું દેખાશે કે ખાલી હાથ જ આવ્યો હતો અને ખાલી હાથ જ જવાનું છે. આજનો વર્ડ ઓફ ધ ડે આપણે આમાંથી શીખીએ છીએ, દેટ ઇઝ મોર્ટાલિટી. આ જે કિંગ હતા એનું નામ તમે ગેસ કરો અને કમેન્ટમાં પોસ્ટ ડાઉન કરો. વન્સ તમે નામ પોસ્ટ ડાઉન કરશો તો આ કિંગને એમનાથી પણ વધારે જે સુખી લાગી રહ્યા હતા એમની ને કિંગ વચ્ચેના સંવાદને સ્ટોરી હું તમને નેક્સ્ટ પાર્ટમાં કહીશ.